નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિમાં ચાર્લ્સ સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંત વિશે ચર્ચા કરવાના છીએ. આપણે ગયા ભાગમાં બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિનું સ્વરૂપ અને સામાન્ય વિતરણનો વક્રલેખ આપણે જોયો હતો બુદ્ધિ અંગેનો. હવે આમાં આપણે ચાર્લ્સ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત જોઈશું. પ્રસ્તાવના છે: બુદ્ધિ એ કોઈ એક જ પ્રકારની શક્તિ નથી. અહીંયા બુદ્ધિને કોઈ એક જ પ્રકારની શક્તિ ગણવામાં નથી આવી. જો આપણે બુદ્ધિને એક પ્રકારની શક્તિ ગણવા જઈએ ને તો તે સામાન્ય બની જાય, એકદમ મર્યાદિત બની જશે. પરંતુ બુદ્ધિ શું છે? તો કે બુદ્ધિ એ ઘણા બધા પ્રકારની માનસિક શક્તિઓનો સરવાળો છે, જેમ કે કલ્પના, વિચારણા, સ્મૃતિ, બરાબર છે, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા, તર્કક્રિયા, સર્જનાત્મકતા. આ બધાનો જે ટોટલ સરવાળો છે તે છે બુદ્ધિ. એટલે બુદ્ધિને કોઈ એક શક્તિ કે એક જ પ્રકારની શક્તિ નથી ગણતા, તે સમગ્રલક્ષી શક્તિઓનો સરવાળો ગણવામાં આવે છે. વ્યક્તિના પોતાના વાતાવરણ સાથે સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા છે. આપણે બુદ્ધિની વ્યાખ્યા આ બાબતને ધ્યાનમાં રાખીને પણ આપી શકીએ છીએ કે જો વ્યક્તિ પોતાના વાતાવરણ સાથે સમાયોજન સાધી શકતી હોય, પોતાના વાતાવરણ સાથે અનુકૂલન કરી શકતી હોય અને પોતાના વાતાવરણમાં વ્યવસ્થિત રીતે મેળ બેસાડી શકતી હોય તો એ વ્યક્તિ બુદ્ધિશાળી છે. એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના વાતાવરણ સાથે સારી રીતે સમાયોજન સાધી શકે છે, સારી રીતે સેટ થઈ શકે છે અને એને કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી, અને જો સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ સરળતાથી મેળવી શકે છે. બીજું કે બુદ્ધિને આંતરવર્તી ઘટક કહેવામાં આવે છે. આંતરવર્તી ઘટક શું છે? આપણે બે બાબતો જાણીએ છીએ કે આંતરવર્તી અને બહિર્વર્તી. એટલે કે આંતરિક અને બાહ્ય. બાહ્ય એટલે એવું કે જે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ, જેને સ્પર્શ કરી શકીએ છીએ. દાખલા તરીકે આંખ, નાક, કાન, જીભ, ત્વચા, બરાબર છે. આ બાહ્ય બાબત છે અને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. પરંતુ બુદ્ધિ એ આંતરવર્તી ઘટક છે. તેને આપણે જોઈ શકતા નથી, તેને આપણે સ્પર્શ પણ નથી કરી શકતા આંખ, જીભ અને ત્વચાની જેમ. માત્ર તેનો અનુભવ કરી શકાય છે, તેને વર્તનમાં જોઈ શકાય છે. એટલે બુદ્ધિને આંતરવર્તી ઘટક કીધું છે, આંતરિક ઘટક કહેવામાં આવ્યું છે. બરાબર છે. મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસોને આધારે બુદ્ધિના સ્વરૂપો, તેની સંરચના, વિકાસ, તેના કાર્ય વિશેની ધારણાઓ બાંધી છે અને પોતાના અલગ અલગ દૃષ્ટિબિંદુને આધારે બુદ્ધિને સમજાવવા માટેના પ્રયત્ન કર્યા છે. તો ચાલો આપણે જોઈએ બુદ્ધિ અંગેના વિવિધ દૃષ્ટિકોણમાં. આપણે પહેલાં વાત કરીશું સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત. બીજું છે સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. ત્રીજું છે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ચોથું છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને પાંચમું છે જેપી દાસની પાસ થિયરી અથવા તો પાસ સિદ્ધાંત. ચાર્લ્સ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. મિત્રો, ચાર્લ્સ સ્પીયરમેન એ બ્રિટનના હતા, બ્રિટિશ મનોવૈજ્ઞાનિક હતા. તેમણે 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેની સમજૂતી આપી હતી. હવે આ જે બુદ્ધિ વિશેની જે સમજૂતી આપી છે તે સમજૂતીને એમણે બે ભાગમાં વહેંચી છે. એટલે કે બુદ્ધિને તેમણે બે ભાગમાં દર્શાવી છે, બે ઘટકમાં વહેંચી છે. અને એટલા માટે જ ચાર્લ્સ સ્પીયરમેનને બુદ્ધિ વિશ્લેષણના જનક પણ કહેવામાં આવે છે. એટલે કે બુદ્ધિનું ઘટકોમાં વિશ્લેષણ કરનાર પ્રથમ વ્યક્તિ ચાર્લ્સ સ્પીયરમેન હતા અને તેમણે તે જ બાબતને આધારે ઘણી સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે. એમણે બુદ્ધિને દ્વિઘટક સિદ્ધાંત આપ્યો છે. એટલે કે બુદ્ધિને બે ઘટકોમાં વહેંચી છે. એક છે જી ફેક્ટર એટલે કે સામાન્ય બોધ તત્વ અને બીજું છે વિશિષ્ટ બોધ તત્વ એટલે કે એસ ફેક્ટર, સ્પેશિયલ ફેક્ટર. બરાબર છે. હવે સામાન્ય બોધ તત્વ કે ક્ષમતા એ જી ફેક્ટર કહેવામાં, જે આપણી સામાન્ય બુદ્ધિ છે, બરાબર છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે, તે જી ફેક્ટર કહેવાય છે. અને જે વિશિષ્ટ બોધ તત્વ કે ક્ષમતા છે તેને એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં જોવા મળતી બૌદ્ધિક ક્ષમતા વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે. એટલે કે આપણામાં જે ક્ષમતા જોવા મળે છે, આપણે જે કંઈ પણ અભિવ્યક્ત કરી શકીએ છીએ, આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ અથવા જે કોઈ પણ કાર્ય કે ક્રિયા કરીએ છીએ તેના માટે જી ફેક્ટર અને એસ ફેક્ટર બંનેનો સરવાળો જવાબદાર છે. એટલે કે બંને હોય તો જ આપણે સારી રીતે ક્રિયા કે કાર્ય કરી શકીએ છીએ.
અને વ્યક્તિની સમગ્ર બુદ્ધિમત્તા જો કોઈ હોય તે જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સમુચ્ચય છે, એટલે કે બંનેનું મિશ્રણ એ જ બુદ્ધિ કહેવાય છે. એ ચાર્લ્સ સ્પીયરમેનના આધારે આપણે જે સિદ્ધાંત આપ્યો છે તેમાં આપણે સમજી શકીએ છીએ. હવે જી ફેક્ટરની લાક્ષણિકતાની વાત કરીએ, પરંતુ જી ફેક્ટરની લાક્ષણિકતાની વાત કરતાં પહેલાં એક બાબત જોઈ લઈએ કે જી ફેક્ટર એટલે આપણે એનો શબ્દાર્થ જ આપણે જોઈ લઈએ કે જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર, એટલે કે સામાન્ય બોધ તત્વ. સામાન્ય બોધ તત્વ નામ જ એવું છે કે આપણે દરેક વ્યક્તિમાં જોવા મળે છે, સામાન્ય છે, બરાબર છે. એટલે આપણે જેટલા પણ લોકો છે દરેકમાં સામાન્ય બોધ તત્વ જોવા મળે છે, જેને જી ફેક્ટર કહેવામાં આવ્યું છે. અને બીજું કે જી ફેક્ટર એ જન્મજાત ઘટક છે, જન્મજાત ક્ષમતા છે, તેને આપણે શીખવી પડતી નથી. જી ફેક્ટર આપણને વારસામાં જ મળે છે, બરાબર છે. એટલે કે આપણા માતા પિતા પાસેથી જ આપણને વારસામાં જી ફેક્ટર મળી રહે છે, તેને આપણે શીખવું પડતું નથી, કારણ કે તે વાતાવરણને આધારે પ્રાપ્ત થતું નથી, તે જ વારસામાં મળે છે, બરાબર છે. એટલે આપણને શીખવાની જરૂર હોતી નથી. આપણે દરેકમાં જી ફેક્ટર હોવું ખૂબ જ જરૂરી છે, અને જેટલા પ્રમાણમાં જી ફેક્ટર સારું હશે એટલા જ પ્રમાણમાં આપણે સારી એવી બુદ્ધિનો ઉપયોગ કરી શકીએ છીએ, આપણે સારી એવી સફળતા મેળવી શકીએ છીએ. એટલે કે જી ફેક્ટર વધારે પ્રમાણમાં તો આપણે વધારે એવી બુદ્ધિપૂર્વકનું કામ કરી શકીશું, અને જી ફેક્ટર જેટલું ઓછા પ્રમાણમાં એટલું આપણે બુદ્ધિપૂર્વકનું કામ ઓછું કરી શકીએ છીએ. જોઈએ કે જી ફેક્ટર આ ઘટક સામાન્ય માનસિક ઉર્જા શક્તિ છે, વાત એકદમ સાચી છે. હવે કેમ સામાન્ય માનસિક ઉર્જા શક્તિ કેમ કીધું છે સ્પીયરમેને? તો એકદમ સિમ્પલ બાબત છે કે સામાન્ય માનસિક ઉર્જા એટલે શું, અને એક શક્તિ બતાવે છે ને એ પણ સામાન્ય માનસિક. તો કેમ? તો કે આપણે જે કંઈ પણ માનસિક પ્રક્રિયા કરીએ છીએ એ ભલે આપણે વિચારતા હોઈએ, સમસ્યાનો ઉકેલ મેળવતા હોઈએ, તર્કક્રિયા કરતા હોઈએ, કોઈક નવી વસ્તુનું સર્જન કરતા હોઈએ, ગમે તે માનસિક પ્રક્રિયા કરતા હોઈએ, પરંતુ તેના માટે આપણામાં સામાન્ય જી ફેક્ટર હોવું જરૂરી છે. એટલે કે દરેક પ્રકારની માનસિક ક્રિયા કરવા માટે જી ફેક્ટર હોવું જ જરૂરી છે. એટલે કે જી ફેક્ટર ન હોય અથવા તો ઓછું હોય તો આપણે માનસિક ક્રિયા સારી રીતે કરી શકતા નથી અથવા તો નથી કરી શકતા, બરાબર છે. એટલે તેને સામાન્ય માનસિક ઉર્જા શક્તિ કહેવામાં આવે છે. જોઈએ કે જી ફેક્ટર એ સાતત્યપૂર્ણ છે, વાત સાચી છે, જી ફેક્ટર સાતત્યપૂર્ણ છે, બરાબર છે. સતત આપણે જે કંઈ પણ પ્રવૃત્તિ કરશું તે દરેક પ્રવૃત્તિમાં જી ફેક્ટર સતત જોવા મળતું જ હોય છે. એવી કોઈ પ્રવૃત્તિ આપણી ન હશે કે જેમાં જી ફેક્ટર જોવા ન મળે, કારણ કે જી ફેક્ટર એ આપણા જીવનનું, આપણા બુદ્ધિનું, આપણા માનસિક પ્રક્રિયાનું મહત્ત્વનું અંગ છે, મુખ્ય પાયો છે. તેના આધારે જ આપણી દરેક પ્રક્રિયા કરી શકીએ છીએ, દરેક પ્રવૃત્તિ કરી શકીએ છીએ, અને તેમાં જોવા પણ મળે છે. આગળ કે આ ઘટકની બાબતમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે, વ્યક્તિગત તફાવત જોવા મળશે, બરાબર છે. એટલે કે જે રીતે માતા પિતા પાસેથી બાળકને વારસો મળે છે અને વારસામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, તે જ રીતે જી ફેક્ટર પણ બાળકને વારસામાં જ મળે છે, અને એના લીધે આ બાબતે પણ વ્યક્તિગત તફાવત જોવા મળશે. આપણા બધા જ વ્યક્તિઓમાં એક સરખું જી ફેક્ટર સામાન્ય બોધ તત્વ હોતું નથી. કેટલાકમાં વધારે હોય છે, કેટલાકમાં ઓછું હોય છે ખરું, પણ વધારે અને ઓછી માત્રામાં હોય છે, બરાબર છે. એટલે તફાવત એમાં જોવા મળે છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી જે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર છે, એ દરેક પ્રવૃત્તિ પાછળ દરેક પ્રવૃત્તિમાં જી ફેક્ટરની ક્ષમતાનો ઉપયોગ થાય જ છે. જી ફેક્ટર એ સામાન્ય બતાવેલું છે, પાયો છે. આપણે જે પ્રવૃત્તિ કરવાના છે, જે પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર છે, તેનો મુખ્ય પાયો કીધો છે. એટલે કે એ પાયા વગર આપણે આગળ વધી શકતા નથી. એ પાયાનો ઉપયોગ તો થાય જ છે, અવશ્યપણે થાય છે, બરાબર. એટલે આપણી જે કોઈ પણ પ્રવૃત્તિ હશે તે બધામાં જ તેનો ઉપયોગ થશે. પછી આપણે સાયકલ ચલાવવી હોય, ક્રિકેટ રમવું હોય, વિચારણા કરવી હોય, સમસ્યાનો ઉકેલ મેળવવો હોય, ટીવી ચાલુ કરવું હોય, જમવાનું બનાવવું હોય, બરાબર છે, બ્રશ કરવું હોય, કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, બરાબર છે, પણ તેમાં આ જી ફેક્ટરનો ઉપયોગ થાય જ છે.
આગળ જોઈએ કે જે વ્યક્તિમાં આ ઘટકનું પ્રમાણ વધુ હોય છે તે વ્યક્તિ જીવનમાં વધારે સફળતા મેળવે છે. એટલે કે આપણે હમણાં વાત કરીને કે જી ફેક્ટરનું પ્રમાણ વ્યક્તિમાં વધારે તો એ વ્યક્તિની સફળતા મેળવવાના ચાન્સીસ વધી જાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં તે સફળતા મેળવે છે. કારણ કે જી ફેક્ટર એ સામાન્ય વસ્તુ છે, દરેક બાબતમાં તે જોવા મળે છે અને તેના વગર આપણે બીજી કોઈ બાબત કે પ્રવૃત્તિમાં આપણે સફળતા મેળવી પણ નથી શકતા. એટલે કે એનું પ્રમાણ વધારે તો આપણે જીવનના મોટાભાગના દરેક ક્ષેત્રમાં સારી એવી સફળતા મેળવી શકીએ છીએ અને જો જી ફેક્ટરનું પ્રમાણ ઓછું હશે તો આપણે સફળતા મેળવવામાં પણ થોડી ઓછું થશે, એટલે કે સફળતા પણ આપણે ઓછી મેળવી શકીશું. બીજી એક વસ્તુ છે, એક સિમ્પલ વાત કરીએ કે જી ફેક્ટર એવી વસ્તુ છે જે મુખ્ય પાયો છે અને તે બીજા બધા ઘટકો, બીજી બધી ક્ષમતાઓ, બીજી બધી માનસિક પ્રક્રિયાઓને અસર પહોંચાડે છે. એટલે કે જી ફેક્ટર સારું તો બીજી બધી માનસિક પ્રક્રિયાઓ પણ સારા એવા પ્રમાણમાં કરી શકાય છે, બીજી બધી પ્રવૃત્તિ પણ સારા પ્રમાણમાં કરી શકાય છે. એટલે બીજા બધા ઘટકોને અસર પહોંચાડે છે જી ફેક્ટર. બરાબર છે. સામાન્ય બુદ્ધિ વધારે બીજી એક વાત જોઈએ કે સામાન્ય બુદ્ધિ વધારે બધા જ કાર્યમાં હોશિયાર હોય. સામાન્ય બુદ્ધિ, આ જે સામાન્ય ફેક્ટર જે વ્યક્તિમાં હોય છે તે દરેક કાર્યમાં હોશિયાર હોય જ છે. બરાબર. આપણે જે કંઈ પણ પ્રક્રિયા કરશું, માનસિક પ્રક્રિયા કરશું, તે દરેક માટે જી ફેક્ટર હોવું જરૂરી છે. બરાબર. એટલા માટે જ હમણાં વાત કરીને આપણે કે આ ઘટક સામાન્ય માનસિક ઉર્જા શક્તિ છે તો એટલા માટે જ છે કારણ કે આપણી માનસિક પ્રક્રિયા, વિચારણાની શરૂઆત જ જી ફેક્ટરના આધારે થાય છે. એટલા માટે. આગળ જોઈએ એસ ફેક્ટર. એસ ફેક્ટરની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. એસ ફેક્ટર જન્મદત્ત નથી, એટલે કે જન્મજાત નથી. આપણને જી ફેક્ટર જન્મમાં જ મળે છે, વારસામાં મળે છે, જ્યારે એસ ફેક્ટર વારસામાં નથી મળતું પરંતુ વાતાવરણમાંથી શીખી શકાય છે. વાતાવરણમાંથી આપણને શીખવા મળે છે જે આપણે શિક્ષણ કે તાલીમ દ્વારા મેળવી શકીએ છીએ. બરાબર છે. એટલે કે તે જન્મજાત નથી, તે વાતાવરણમાં મળે છે ને આપણે તેમાં થોડા ઘણા અંશે વધારો કરી શકીએ છીએ, ફેરફાર કરી શકીએ છીએ. જ્યારે જી ફેક્ટરમાં આવો કોઈ પણ ફેરફારને અવકાશ હોતો જ નથી. આ ઘટક વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી અને વિકસિત ક્ષમતા છે. એકદમ તદ્દન સાચી વાત છે કે એસ ફેક્ટર શું છે? તો એસ ફેક્ટર એ વાતાવરણમાંથી, આપણી આજુબાજુના વાતાવરણમાંથી આપણે શીખ્યા છે, તાલીમ મેળવી છે, તેનું શિક્ષણ મેળવ્યું છે અને તે તાલીમ, એ શિક્ષણને આધારે, અનુભવના આધારે આપણે જે તે બાબત શીખ્યા છે. જેમ કે પ્લેન ચલાવતા, મોબાઈલ રિપેરિંગ કરતા. બરાબર. તો આ વિશિષ્ટ બને છે. આ એટલે તે વાતાવરણમાંથી શીખેલા છે અને એ એટલા માટે જ વિશિષ્ટ છે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. આપણે એક વ્યક્તિની વાત કરીએ, દાખલા તરીકે અજય. બરાબર છે. તો આ અજય નામની વ્યક્તિ જેટલી પણ પ્રવૃત્તિ કરે છે, 4 પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તે 4 પ્રવૃત્તિમાં વિવિધતા જોવા મળશે. જેમ કે કાવ્ય પઠન કરે છે તો કાવ્ય પઠનમાં થોડા ઘણા અંશે વિવિધતા જોવા મળશે. એ ક્રિકેટ રમે છે તો ક્રિકેટમાં, વોલીબોલ રમે છે તો વોલીબોલમાં, સમસ્યાનો ઉકેલ મેળવે છે તો સમસ્યા ઉકેલમાં. બરાબર છે. એ જે કંઈ પણ પ્રવૃત્તિ કરશે દરેક પ્રવૃત્તિમાં વિવિધતા જોવા મળશે. એક સરખી પ્રવૃત્તિ નહીં હશે. કેમ? કારણ કે આ વિશિષ્ટ બાબત છે, વિશિષ્ટ ઘટક છે. કદાચ એવું બને કે અજયમાં ભાષાકીય ક્ષમતા સારી છે, તે સારી રીતે કાવ્ય પઠન કરી શકે છે, પરંતુ ક્રિકેટ અને બીજી બધી બાબતોમાં તે એટલું સારું નહીં કરી શકે. બરાબર. એટલે વિવિધતા જોવા મળશે. બરાબર છે. વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવત રહેલા છે. વાત એક સાચી છે. આપણે વાત કરીને કે વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવત છે. જેમ વ્યક્તિગત તફાવત છે સામાન્ય બોધ તત્વની બાબતમાં, પણ તે જ રીતે આ બાબતે પણ તફાવત જોવા મળે છે. આપણે 2 વ્યક્તિ, એક અજય અને એક વિજય, એક સાથે જ સંગીતનું શિક્ષણ મેળવે છે, પરંતુ
બંને વ્યક્તિ એક સરખું જ ગાઈ શકશે, એક સરખું જ સંગીતનું શિક્ષણ મેળવી શકશે? તો કે ના. એ વ્યક્તિમાં સંગીતની બાબતમાં તફાવત જોવા મળશે, બરાબર છે. હવે એ તફાવત ગમે તે કારણ હોઈ શકે, જી ફેક્ટરને આધારે પણ હોઈ શકે, તેની રસ, રુચિ, અભિરુચિના લીધે પણ હોઈ શકે, બરાબર છે. એટલે એફ ફેક્ટરમાં વ્યક્તિની બાબતમાં તફાવતો જોવા મળે છે. એક વ્યક્તિમાં એફ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો હોય છે, એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ એક સરખા પ્રમાણમાં નથી હોતી. હમણાં જ આપણે વાત કરીએ કે એક વ્યક્તિ છે અજય. હવે એ જ અજયમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ એક સરખા પ્રમાણમાં નથી હોતી. એનામાં ભાષાકીય ક્ષમતા છે, સારી એવી છે, પરંતુ રમતને લગતી ક્ષમતા ઓછી હોઈ શકે છે, ગણિતને લગતી ક્ષમતા ઓછી હોઈ શકે છે, તર્કક્રિયાને લગતી ક્ષમતા ઓછી હોઈ શકે છે, બરાબર છે. રસોઈની બાબત માટે એનામાં ક્ષમતા ઓછી હોઈ શકે છે. મીન્સ કે કોઈ એક બાબતમાં ક્ષમતા વધારે હોય અને બીજામાં ઓછી હોઈ શકે, એટલે કે એમાં માત્રામાં ફેરફાર હોઈ શકે છે, બરાબર છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એક જ વ્યક્તિમાં ભાષાકીય, ગાણિતિક કે તાર્કિક વગેરે ક્ષમતાઓ અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. દાખલા તરીકે આપણે અજયની જ વાત કરીએ કે અજયમાં ભાષાકીય ક્ષમતા સારી છે, તો બની શકે તેને ગાણિતિક કે તર્કક્રિયામાં વધારે ક્ષમતા ન હોય, બરાબર. અને એ જ રીતે જો તેનામાં ગાણિતિક ક્ષમતા સારી હશે તો તાર્કિક ક્ષમતા પણ થોડા ઘણા અંશે સારી હોવાની જ છે, પરંતુ ભાષાકીય ક્ષમતા સારી ન પણ હોઈ શકે. એટલે એ બાબતે એક સરખું પ્રમાણ હોતું નથી. દરેક વિશિષ્ટ ક્ષમતામાં આ વસ્તુ જોવા મળશે. બીજું કે શિક્ષણ અને તાલીમ દ્વારા કેટલાક અંશે તેમાં ફેરફાર કરી શકાય છે. આપણે શિક્ષણ મેળવીએ, તાલીમ મેળવીએ તો જરૂરથી એસ ફેક્ટરમાં પરિવર્તન લાવી શકાય છે. બીજી વસ્તુ આપણે જોઈ લઈએ. આપણે વિશિષ્ટ કાર્ય કરવું હોય તો આપણને એફ ફેક્ટરની જરૂર પડશે. એટલે કે જે વ્યક્તિ વિશિષ્ટમાં એફ ફેક્ટર છે તે વ્યક્તિ સારું એવું વિશિષ્ટ કાર્ય કરી શકશે, પરંતુ જે વ્યક્તિમાં જી ફેક્ટર ઓછું છે અને એફ ફેક્ટર વધારે છે, તો એ વ્યવસ્થિત માત્ર વિશિષ્ટ કાર્ય જ સારામાં સારી રીતે કરી શકે છે. એટલે કે એક ક્ષેત્રને લગતી તેનામાં ક્ષમતા વધારે છે, બરાબર છે. દાખલા તરીકે ક્રિકેટ, તો સચિન ક્રિકેટ રમે છે, એનામાં ક્રિકેટને લગતી, રમતગમતને લગતી ક્ષમતા વધારે છે, તો એ ક્રિકેટના ક્ષેત્રમાં સારું કામ કરી શકે છે, પરંતુ બીજા બધા ક્ષેત્રમાં સારું કામ ન પણ કરી શકે, જે જી ફેક્ટર વધારે હોવાના લીધે કરી શકાય છે. બીજું જોઈએ કે જી ફેક્ટર અને એસ ફેક્ટર આ બંને એવી બાબત છે કે જી ફેક્ટર હોય તો આપણે જીવનના દરેક ક્ષેત્રમાં, જી ફેક્ટર સારું હોય તો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવીશું, પરંતુ એસ ફેક્ટર એ માત્ર કોઈ એક ક્ષેત્ર અથવા 2 અથવા તો 3 કે 4 વિશિષ્ટ ક્ષેત્રમાં સફળતાની ભવિષ્યવાણી કરી શકાય છે તેના આધારે, બરાબર છે. વિશિષ્ટ ફેક્ટરમાં કે આ વ્યક્તિ માત્ર આ જ ક્ષેત્રમાં મિકેનિકલ ક્ષમતા તેનામાં વધારે છે તો મિકેનિકલ ક્ષેત્રમાં જ તે સફળતા પ્રાપ્ત કરી શકે છે એવું થશે, પરંતુ સામાન્ય બૌદ્ધ તત્વ ધરાવતી વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સારું એવું કામ કરી શકતી હોય છે. જોઈએ સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. અહીંયા S1, S2, S3 અને S4 આપ્યું છે અને વચ્ચે જી આપ્યું છે. જી એ સામાન્ય બૌદ્ધ તત્વ બતાવે છે, જ્યારે એફ એ વિશિષ્ટ ક્ષમતા બતાવે છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો જી ફેક્ટર એ સામાન્ય છે, આ દરેક વ્યક્તિમાં જોવા મળશે. જેમ કે તમે સારી રીતે તમે ગાઈ શકો છો, હું પણ ગાઈ શકું છું, બરાબર છે. આપણે બધા જ બાથરૂમ સિંગર છીએ જ, અને આપણે ગીતો પણ ગાઈએ છીએ. સવારે, સાંજે, બપોરે ગમે ત્યારે ઈચ્છા થઈ જાય ત્યારે ગીત ગાઈએ છીએ, બરાબર છે. એટલે એ આપણામાં જી ફેક્ટર છે. આ જે જી ફેક્ટર છે તે છે. જ્યારે એફ ફેક્ટર શું છે? તો એફ ફેક્ટર એ છે કે આપણે સોનુ નિગમ જે પ્રકારે ગીત ગાય છે તે વિશિષ્ટ બાબત છે, વિશિષ્ટ ક્ષમતા છે.
આપણે પણ ગીત ગાઈએ છીએ, સોનુ નિગમ છે, પછી લતા મંગેશકરજી છે, મોહમ્મદ રફી છે, બરાબર છે. આ બધા ગાયકો છે, મહાન મહાન હસ્તીઓ છે. એ લોકો પણ ગીત ગાય છે, આપણે પણ ગાય છે, પરંતુ ફેર શું છે? એમનામાં વિશિષ્ટ તત્વ છે, વિશિષ્ટ ક્ષમતા છે, વિશિષ્ટ બૌદ્ધ તત્વ છે સંગીતની બાબતમાં. એટલે તે લોકો વધારે સારી રીતે ગાઈ શકે છે, અસરકારક રીતે ગાઈ શકે છે. એટલે ગાવું અને અસરકારક રીતે ગાવું આ બે વસ્તુ છે. ગાવું એ માત્ર સામાન્ય બૌદ્ધ તત્વ છે અને અસરકારક રીતે ગાવું તે વિશિષ્ટતા બતાવે છે. એ જ રીતે આપણે જી ફેક્ટરમાં બીજી એક ઉદાહરણ લઈ લઈએ. રમતગમત, બરાબર છે. રમતગમત રમવી તે જી ફેક્ટર છે. આપણે દરેક વ્યક્તિઓમાં રમતગમત રમી શકીએ છીએ, કસરત કરી શકીએ, શારીરિક ક્રિયા કરી શકીએ, પ્રવૃત્તિમાં સારું એવું કામ કરી શકીએ છીએ, બરાબર છે. પણ તેનો અર્થ એવો નથી કે આપણે મેસ્સીની જેમ જ ફૂટબોલ રમી શકીશું, સચિન તેંડુલકરની જેમ આપણે ક્રિકેટ રમી શકીએ, બરાબર છે. એ વિશિષ્ટ બાબત બતાવે છે. રોનાલ્ડો, મેસ્સી આ વિશિષ્ટ બાબત બતાવે છે ફૂટબોલના ક્ષેત્રમાં. એ વિશિષ્ટ છે. જ્યારે આપણે પણ રમીએ છીએ, પરંતુ આ સામાન્ય બૌદ્ધ તત્વ છે. બંનેમાં તફાવત છે અહીંયા. એક સામાન્ય છે, એક વિશિષ્ટ બતાવે છે. વિશિષ્ટ એ જે તે ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય બતાવે છે. એટલે ફૂટબોલના ક્ષેત્રમાં, રમતગમતના ક્ષેત્રમાં લતા મંગેશકર અને કુમાર સાનુ છે, ઉદિત નારાયણ છે, સોનુ નિગમ છે, અરિજીત સિંહ છે. આ બધા સંગીતના ક્ષેત્રમાં, મ્યુઝિકના ક્ષેત્રમાં, ગાયકીના ક્ષેત્રમાં વિશિષ્ટ છે. જોકે આ બધા કામ આપણે પણ કરી શકીએ છીએ, પરંતુ સામાન્ય રીતે, વિશિષ્ટ રીતે નથી કરી શકતા. એ જ રીતે F3 અને F4 પણ છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈ લઈશું. ચાર્લ્સ સ્પિયરમેન 1904 આ એમને આપણે જે સિદ્ધાંતની વાત કરીને તે જ આપ્યું છે હમણાં. એસ ફેક્ટર અને અહીંયા છે જી ફેક્ટર, બરાબર છે. એટલે કે જનરલ એબિલિટી છે જી એટલે, અને એફ એટલે કે સ્પેસિફિક એબિલિટી, બરાબર છે. એમનો ફોટોગ્રાફ છે, અહીંયા તમે જોઈ શકો છો. બીજું એક આપણે સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ આપણા જીવનનું જ. કંઈક સમજો કે આપણો ફોન પાણીમાં પડી ગયો છે, મોબાઈલ ફોન. તો આપણે મોબાઈલ ફોન બહાર કાઢીશું, બેટરી કાઢીશું, બરાબર છે. અને ત્યાર પછીથી આપણે હેર ડ્રાયર લઈને ચાલુ થઈ જઈએ છીએ, પાણીને સૂકવી નાખીએ છીએ, ચોખાની અંદર મૂકી દઈશું. આ બધા કામ કરીએ છીએ. કેમ? આ સામાન્ય બૌદ્ધ તત્વ બતાવે છે કે આપણે આ કરી શકીએ છીએ ને આપણે એ કરીએ પણ છે. સામાન્ય બૌદ્ધ તત્વ છે આ બધું કામ કરીએ છીએ તે. પરંતુ તેનાથી ફોન ચાલુ થઈ જશે તો કે ના, નહીં થાય. તો આપણે ફોન ખોલી શકીશું, તેના ચાંકા કરી શકીશું, તેના જે સ્પેર પાર્ટ હશે છૂટા પડતા હોય તો છૂટા પાડી જોઈશું, તેને હેર ડ્રાયરથી સૂકવીએ છીએ, બરાબર છે. એટલું જ કરી શકીશું, પરંતુ 100% ચાલુ કરી શકવાના એટલે કે ના. તો કોણ કરશે? તો કે એનું પ્રશિક્ષણ, તેનું શિક્ષણ જેણે મેળવ્યું છે તે જ વ્યક્તિ મોબાઈલને રિપેર કરી શકશે. એટલે કે આપણે એને ફૂંકી શકીએ, તેનું સ્પેર પાર્ટ છૂટા પાડી શકીએ છીએ, એને જોડી પણ શકીશું, પરંતુ ચાલુ નથી કરી શકવાના, બરાબર. જ્યારે એને ચાલુ કોણ કરી શકશે? તો કે જે વ્યક્તિએ એમાં શિક્ષણ મેળવ્યું છે, જે વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે તે જ વ્યક્તિ આ કામ કરી શકશે, બરાબર છે. જેમ આપણે સાયકલ ચલાવીએ છીએ એટલે બાઇક પણ ચલાવતા આવડે છે આપણને, બરાબર છે. કદાચ 3 વ્હીલર પણ ચલાવી શકીએ, 2 વ્હીલર પણ ચલાવીએ છીએ, 3 વ્હીલર પણ ચલાવી શકીએ. એ સામાન્ય બૌદ્ધ તત્વ છે આ. પરંતુ શું આપણે વિમાન ચલાવી શકવાના છીએ? તો કે ના. કેમ? તેના માટે વિશિષ્ટ ક્ષમતા હોવી જોઈએ અને તે કેળવવી પડે, તે શીખવી પડે છે, બરાબર છે. એટલે આ બે બાબત છે, બરાબર. એટલે બૌદ્ધ તત્વ એ પાયો છે, મુખ્ય પાયો છે, જેના આધારે વિશિષ્ટ જે તત્વ છે, બૌદ્ધ તત્વ છે તેનો તે એમ બૌદ્ધ તત્વ એ સામાન્ય પાયો છે જે દરેક વ્યક્તિમાં, દરેક પ્રવૃત્તિમાં જોવા મળશે જ, બરાબર છે. પરંતુ વિશિષ્ટ તત્વ બહુ ઓછી પ્રવૃત્તિમાં જોવા મળશે, બહુ વિશિષ્ટ હોય તેવી કહેવાતી બાબતોમાં જ જોવા મળે છે. એટલે આ બે બાબતો અહીંયા આપણે જોઈ છે ચાર્લ્સ સ્પિયરમેનનો સિદ્ધાંત. હવે આ પણ એ જ વસ્તુ છે, અહીંયા જે આપણે જોયું છે તે કે જી ફેક્ટર અને એસ ફેક્ટર આપવામાં આવ્યું છે. જી ફેક્ટર છે, એસ ફેક્ટર મિકેનિકલ છે, એસ સ્પેશિયલ છે,
એસ ફેક્ટર ન્યુમેરિકલ, એસ ફેક્ટર વર્બલ. બરાબર, એટલે કે આપણને મિકેનિકલનું પણ થોડું ઘણું ક્ષમતા છે, સ્પેસિફિકને પણ લગતી ક્ષમતા છે, ન્યુમેરિકલ પણ ક્ષમતા છે અને ભાષાકીય ક્ષમતા પણ છે આપણામાં સામાન્ય રીતે. પરંતુ વિશિષ્ટ જે તે વ્યક્તિમાં, જે તે ક્ષેત્રની વ્યક્તિમાં જ જોવા મળશે. બરાબર, આપણે વાત કરી તે જ પ્રમાણે કે જી ફેક્ટર છે એટલે આપણે બધા જ કામ કરી શકીશું, પરંતુ વ્યવસ્થિત રીતે કાવ્યનું પઠન કરી શકીએ, વ્યવસ્થિત કાવ્યની રચના કરી શકીએ છીએ લયબદ્ધ તાલબદ્ધ રીતે, તો કે ના. ને જો કરી શકીએ તે આપણામાં એસ ફેક્ટર છે. બરાબર છે, એટલે આ વસ્તુ છે. જો તમને કોઈ પણ બાબતમાં સમજ ન પડી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો, અને ત્યાર પછીનો જે સિદ્ધાંત છે તે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું.